પ્રગતિ મંડળની કમિટીએ આ વખતે એક નવું સન્માન ઉમેર્યું છે કે જે વડીલો આપણા 70 વર્ષથી ઉપર, જે વડીલો આપણા 70 વર્ષ અને 70 વર્ષથી ઉપરના છે એમનું આપણે બહુમાન કરવા માગીએ છીએ. આ કમિટીએ લગભગ 2 મહિના સુધી ડિસ્કશન કરી અને આ પ્રોગ્રામ બનાવેલો કે ભાઈ આપણે એ વડીલો જેને જન્મ આપણને આપ્યો છે એના માટે કંઈ એનો ઋણ અદા કરવા માટે કંઈ આપણે સ્ટેજ ઉપર લાવીને એમનું બહુમાન કરીએ તો આપણે ખરેખર એમના દીકરાઓ છીએ, દીકરીઓ છે એવું કહેવાય. તો હું આજે નામ બોલું છું, કદાચ કોઈનાથી ચલાય નહીં તો ઝડપથી એમને હેલ્પ કરી આપણે સ્ટેજ પર ચડવાની જગ્યા નથી એટલે નીચે એમના માટે ખુરશીઓ મૂકી છે અને આપણી જ બાળાઓ, આપણી જ દીકરીઓ એમનું સન્માન કરવાની છે. એટલે જેના જેના નામ બોલાય, કદાચ આપણા દાદા ધામમાં ગયા હોય તો દાદી હાજર છે, એમને બોલાવીશું અને એ પણ આવશે અને આવે આપણે એનું સન્માન કરવા માગીએ છીએ. દરેક વખતે ખૂબ તાળીઓ વધાવજો, બધાને પહેલાં બેસાડી દઈશું, પછી આપણે એમને એક પછી સન્માન કરીશું. સૌ પ્રથમ ગાણાભાઈ નારાયણભાઈ પટેલ, ગાણાભાઈ નારાયણભાઈ પટેલ જરા હેલ્પ કરજો. લેડીઝમાં લેડીઝ જરા હેલ્પ કરશો. વિઠ્ઠલભાઈ મગનદાસ પટેલ, શિવરામ રામદાસ પટેલ, ચંદુભાઈ શિવરામ પટેલ, ભાઈઓ આ બાજુ, બહેનો આ બાજુ, ઈશ્વરભાઈ શિવરામ પટેલ, વિઠ્ઠલભાઈ હરગોવનદાસ પટેલ, કેશવલાલ બેચરદાસ પટેલ, કેશવલાલ બેચરદાસ, માણેકલાલ બબરદાસ, ગાનાલાલ નયનદાસ, વિઠ્ઠલભાઈ મગનદાસ, શિવરામ રામદાસ, ચંદુભાઈ શિવરામ, ઈશ્વરભાઈ શિવરામ, વિઠ્ઠલભાઈ હરગોવનદાસ, કેશવલાલ બેચરદાસ, માણેકલાલ બબરદાસ. હવે આપણે તે દાદીઓ હાજર છે એમનું નામ બોલીએ છીએ. ડેઈફોઈ, જે લગભગ 95 યર્સ ઓલ્ડ છે. ડેઈફોઈ આપણા ગાણાભાઈની બેન. ડેઈફા, સીતાબેન ગિરધરદાસ પટેલ, ચંચળબેન વિહાભાઈ પટેલ, ચંચળબેન વિહાભાઈ પટેલ, પૂરીબેન ડાયાભાઈ શિવરામ પટેલ, કમુબેન મણીલાલ પટેલ, કમુકાકી આજે હાજર છે, હીરાબેન ભીખાભાઈ પટેલ, કંકુબેન કેશવલાલ પટેલ અને પીએમ સાહેબ છે નામ લખ્યું છે. હા, એટલે આપણે જ્યાં નામ બોલીએ છીએ એમને આવવાનું. દાખલા તરીકે કેશા કાકા છે અને આપણી કાકી પણ અહીંયા હાજર છે. કાકી નહીં આવવાનું કારણ કે કેશા કાકા અહીંયા હાજર છે. જે વ્યક્તિ ફેમિલીમાં એક જણ છે એના માટે આપણે આ સન્માન કરી રહ્યા છીએ. જે કંઈ હાજર હોય 70 વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનો, વડીલો, દાદા અને દાદીઓ તમામનું સન્માન કરવું એવું નારાયણભાઈનો પ્રસ્તાવ છે. આપણે એમને સ્વીકારી રહ્યા છીએ. બંને ફેમિલીના બંને ભાઈઓનું બહેનોનું સન્માન કરવાના છીએ. કદાચ કંઈ વસ્તુ ખૂટશે તો આપણે જરૂર પાસેથી મંગાવીને આપી દઈશું. એનો વાંધો નહીં, આપણું જ ગામ છે. ગણતરી પ્રમાણે કદાચ ખોટું પડ્યું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે જે મહેમાન છીએ નહીં, ગામના જ વડીલો છીએ અને ગામના જ ભાઈ બહેનો છીએ. કદાચ કંઈ વસ્તુ આજે પાછળનો પછી મંગાવી આપીએ તો આ શાંતિ રાખો. હવે આપણી દીકરીઓ જે પાછળ ઊભી છે એ એમનું આ વડીલો, દાદાઓ, દાદીઓનું સન્માન કરશે. સાવન કરીએ. સૌ પ્રથમ
મહેન્દ્રભાઈ. કેશવલાલ ગજેન્દ્રનું સન્માન ભીંગા યશવંતભાઈ. માણેકલાલ કમલદાસ પટેલનું સ્વાગત માર્ગી જીતેન્દ્ર કુમાર. દાદાઓ ઉઠી ગયા લાગે. PM પ્રહલાદભાઈ એમ પટેલનું સ્વાગત અંકિતા શૈલેષભાઈ કરશે. આપણા વડીલો દાદાઓનું સન્માન થઈ ગયું છે. મૌલી તો એને ચારમી છોકરીઓ આવી નથી. છોકરીઓને ખબર નથી દાદી કોણ દાદા કોણ. જેમ હતું પેલે કીધું આ જરૂરી છે. સીતાબેન ગીરધરદાસ પટેલનું સ્વાગત રચના હર્ષદભાઈ. ચંચલબેન હીરાભાઈ પટેલનું સ્વાગત પ્રિયા ભરતભાઈ. ચંચલબેન દેવીદાસ પટેલનું પ્રિયા ભરતભાઈ. કામુબેન મણિલાલ પટેલનું સ્વાગત નિકિતા બિપિનભાઈ. નિકિતા બિપિનભાઈ. તાળીઓ પાડવા અગિયારસ થી શું આવ્યું? હીરાબેન ભીખાભાઈ પટેલનું સ્વાગત કિંજલ પૂનમભાઈ. હીરાબેન ભીખાભાઈ અને આપણે કિસ્સાકારોનું કર્યું. આપણે કંકુદાદીનું પણ કરવા માંગીએ છીએ. કંકુબેન પટેલનું સ્વાગત એક છોકરી નામ આપો બાકી રહી ગયો હોય અમારી નામ ક્યાં રહી ગયા. આ કાબો બીના સંજય પટેલ પૂરીબેન નાયાભાઈ પટેલનું સ્વાગત એક પૂરીબેન નાયાભાઈ તેજ સીતાબેન ચંદુલાનું સન્માન ગમે તે છોકરીઓ નામે કુટ્યા છોકરીઓ કૃષા શૈલેષભાઈ ઓકે. આ પાછળથી આપણે આપણે ફેમિલી એક લેવાની વાત હતી પણ નાના મહિના સાથે પછી આપણે જે સિસ્ટર વ્યવસ્થા હોય બધાનું વાતનું સન્માન કરીએ છીએ. તો કૃપા અગિયારસ તો છે આજે અગિયારસ પવિત્ર દિવસે આપણા દાદાઓનું આપણે દાદાઓને દાદીઓનું સ્વાગત કરીએ છીએ. સન્માનનો કાર્યક્રમ આપણે પૂરો થાય છે. આપણને કંઈક કહે છે મિત્રો
કોટણ પાટીદાર સમાજના 2 વર્ષથી પ્રમુખ રહેલા એ આપણને ખબર નહોતી, તો આપણે એમનું સ્વાગત કરવા માંગીએ છીએ. બીજું, બળદેવભાઈ મોગીદાસ પટેલે 51 લાખ રૂપિયા ગાંધીનગરની અંદર સમસ્ત ગુજરાત પટેલ પાટીદાર સમાજનું મંડળ બનાવવાનું છે, એમાં પણ એમને માતબર દાન આપેલું છે. બળદેવભાઈ મોગીદાસે ગઈ દિવાળી ઉપર 1 દિવસ સ્પોન્સર કરીને આખા ગામને પણ જમાડેલા, એની પણ આપણે નોંધ લઈએ છીએ. તો આપણે બળદેવભાઈનું અને બળદેવભાઈ બબલદાદા બાબાનું રાકેશભાઈનું આપણે 2 મિનિટમાં સ્વાગત કરી લઈશું. રાકેશભાઈ બળદેવભાઈ પટેલ. શ્રી બળદેવભાઈનું સ્વાગત શ્રી મહેન્દ્રભાઈ કાનદાસ કરશે. રાકેશભાઈ બળદેવભાઈનું સ્વાગત શ્રી ભરતભાઈ ભીખાભાઈ કરશે. તો તાળીઓથી આપણે વધાવી લઈશું અને શુભકામના આપીશું કે ભગવાન એમને શક્તિ આપે દાન કરવાની, ગામના વિકાસની અંદર યશસ્વી ફાળો આપે અને ગામમાં સંગઠિત રાખી આવું જે યુવા મંડળ છે તેવું કેન્દ્રની અંદર પણ મંડળ બનાવી તે આપણા પાટીદાર સમાજની, આપણા કોઠા ગામના મિત્રોની સેવા કરે એવી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત. કદાચ કોઈનું સન્માન કરવામાં એકબીજાને સારો નહીં પડી હોય તો માફ કરજો, ક્ષમા કરજો એ બાબતે. હવે આપણે નવી કમિટીની રચના કરી રહ્યા છીએ. અમૃતભાઈ, દિનેશભાઈ નવી કમિટીની રચના તરફ જઈ રહ્યા છીએ. તમારી પાસે દિનેશભાઈ કે અમૃતભાઈ નામ આવ્યા હોય તો એ સ્ટેજ ઉપર રજૂઆત કરો. અહીંયા ગીતમાં કદાચ જોડિયાવાળા અમુક ભાઈઓ બાકી છે, જમ્યા અથવા બાકી થઈ ગયા હોય તે જમ્યા પછી આપણે એનું વિતરણ કરવાના છીએ. ગઈકાલે માપણ જે બાકી થઈ ગયા હોય અને કદાચ રબડ લઈ જવા માટે પ્રયત્ન કરતા નહીં, સોરી, કારણ કે આપણી પાસે હવે લિમિટેડ આઈટમો છે. જોડિયાવાળા હું આવું બાકી છે તો જમ્યા પછી આપીશું. ઓકે, નવી કમિટીની રચના તરફ જઈ રહ્યા છીએ. આપણી પાસે લિસ્ટ થઈ ગયું છે. નવી કમિટીની રચનામાં આપણી પાસે લિસ્ટ આવી ગયું છે. પાછળ જે ભાઈઓ ઉપર 10 મિનિટ માટે ટાઈમ આપો. સાડા વારે આપણો લંચનો ટાઈમ છે. એક વાર ઓકે, ટાઈમ 1 વાગે થાય છે. નવી કમિટીની રચના કરી રહ્યા છીએ. આજે જૂની કમિટી અહીંયા ડિઝોલ્વ છે. જૂની કમિટીના સભ્યો માટે નામ બોલનારી પહેલી વખત ફરી તાળીઓથી એમને વધાવો. નવી કમિટીની જાહેરાત કરું છું, ધ્યાનથી સાંભળજો. નંદુભાઈ એ પટેલ પ્રેસિડેન્ટ, બિપિનભાઈ એમ પટેલ સેક્રેટરી, મહેન્દ્રજી પટેલ ટ્રેઝરર, ભરતભાઈ જીવનભાઈ પટેલ જોઈન્ટ ટ્રેઝરર, જોઈન્ટ સેક્રેટરી, પ્રવીણભાઈ પટેલ ખોઈડા, નારાયણભાઈ બાબુલાલ પટેલ, જે.કે. પટેલ વાઇસ પ્રેસિડેન્ટ, પૂનમભાઈ પટેલ વાઇસ પ્રેસિડેન્ટ, અતુલભાઈ પટેલ ન્યુયોર્ક, ચિરાગ રમણભાઈ પટેલ. આપણને આપણા 10 નામ મળેલા છે. ફરી એક વખત જાહેર કરીએ છીએ. નંદુભાઈ પટેલ પ્રેસિડેન્ટ, બિપિનભાઈ એમ પટેલ સેક્રેટરી, મહેન્દ્રજી પટેલ ટ્રેઝરર, ભરતભાઈ જીવનલાલ પટેલ જોઈન્ટ સેક્રેટરી, પ્રવીણભાઈ પટેલ, નારાયણભાઈ બાબુલાલ પટેલ, જે.કે. જયંતિભાઈ કાંતિલાલ પટેલ વાઇસ પ્રેસિડેન્ટ, પૂનમભાઈ પટેલ વાઇસ પ્રેસિડેન્ટ, અતુલભાઈ પટેલ અને ચિરાગ
એ એસ્ટિમેટનું ખર્ચ આ બધા જો એમાં અનુમોદન આપશો તો અમે એની આગળની કાર્યવાહી કરી અને એ કામ પૂર્ણ કરવાની જવાબદારી થોડો ઘણો જીર્ણોદ્ધાર કરવાનો સમય લાગ્યો છે. એમાં પણ ડોનેશનની જરૂર છે. ખર્ચોની ખબર નથી પણ એમાં પણ ડોનેશનની જરૂર છે. ભૂતમાના જીર્ણોદ્ધાર માટે ભૂતમાના મંદિરના જીર્ણોદ્ધાર માટે 7 થી 8 લાખ રૂપિયાનો અંદાજે ખર્ચો છે. જે કોઈ ભાઈ બહેનોને 2-4 જણા ભેગા થઈને ડોનેશન આપવું હોય તો જરૂરથી જણાવજો. અમારો કોન્ટેક્ટ કરશો તો આપણે ઇન્ડિયાનો ગમે તેનો કોન્ટેક્ટ કરશો અથવા ગાંધીભાઈનો કોન્ટેક્ટ કરો કે નવીનભાઈનો કોન્ટેક્ટ કરો એવી અમારી વિનંતી છે. આપણે આભાર વિધિ તરફ જઈ રહીએ છીએ. આપણા ગામમાં આપણા બાપ દાદાઓએ બનાવેલું સ્વામિનારાયણ મંદિર કાલુપુર એનો પણ આપણે ત્યાં મંદિરનું કામ ચાલી રહ્યું છે. આખું નવું બનાવી રહ્યા છે. એમાં પણ જે કોઈ ભાઈ બહેનો ડોનેશન આપવું હોય તો પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પ્રોવિડા, નંદુભાઈ વિદ્યાદાસ પટેલ કે જે કોઈ લગતા વળગતાઓને અથવા બળદેવભાઈ કેનેડા આપણા બળદેવભાઈ એમને ભોગીદાસને પણ લખાવવા માટે જે કંઈ ફૂલને તો ફૂલની પાકડી અને કે એમને પણ આપણને સંદેશો આપ્યો છે કે આવી વાત ગામમાં કરજો. એ મંદિરનું કામ અત્યારે હાલ ચાલી રહ્યું છે. એ આપણા સ્વામિનારાયણ કાલુપુર બાપ દાદાઓનું મંદિર ગામનું છે. જે કોઈ ભાઈ બહેનની ઈચ્છા હોય એ આ ભાઈનો સંપર્ક કરી ડોનેશન આપવા માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે. હંમેશા ગામમાં ડોનેશનો જોઈતા હોય તો અમેરિકા તરફ જ નજર રાખવાની હોય છે. એ આપણે ભૂલવું ના જોઈએ અને અમેરિકાના જ ભાઈઓ આપણે ગમે તે રીતે ગમે તે સંજોગોમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે દરેક જગ્યાએ દરેક મંદિરમાં દરેક સંસ્થામાં ડોનેશન આપતા રહ્યા છીએ અને આપીશું. એ ભાવના સાથે ખૂબ જ અમે આભાર માનીએ છીએ. આભાર વિધિ પર થઈ રહ્યા છે અમરભાઈ. આપણે સૌ પ્રથમ આભાર વિધિમાં આપ સૌ ભાઈઓ અને બહેનો, આપણા જ ગામના ભાઈઓ અને બહેનો, આપણી દીકરીઓ, આપણી ભાઈઓ, આપણી જ બહેનો અને ભાણિયાઓ ભાણેજમૈયો જે દૂર દૂરથી આ સંમેલનમાં ભાગ લેવા માટે આવ્યા, આ સ્નેહ મિલનમાં ભાગ લેવા માટે આવ્યા છો એ બદલ આપણે તમામનો ગામ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમનો કિંમતી સમય આપીને અહીંયા હાજર રહ્યા છે અને 2 દિવસથી આપણી વચ્ચે છે. એમનો બધાનો જ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આભાર વિધિ વચ્ચે પાછી એક એનાઉન્સમેન્ટ આવ્યું છે. નાના બાળકો જો કદાચ 12 વાગ્યાને ભૂખ્યા થઈ ગયા હોય તો નાચો અને ચીઝ ફક્ત બાળકો બહેનો ઉભા નહીં રહેવાનું, ફક્ત બાળકોને મોકલી આપો તો એ પાછળ આપણે મૂકી દીધી છે. નાચો અને ચીઝ જે બાળકોને લાભ લેવો એને મોકલી આપશે. આ સંમેલન સફળ બનાવવા માટે આ આપણું સ્નેહ મિલન સફળ બનાવવા માટે ગામના જે કોઈ ભાઈ બહેનોએ સાથ સહકાર આપ્યો છે એ તમામનો ગામ વતી હું આભાર માનું છું. આ સ્નેહ મિલન સફળ બનાવવા માટે જે ભાઈઓ એ આપણને ડોનેશન આપ્યું છે 5,000 કે 2,500 એ ગિફ્ટ આપણને અને નાનું મોટું ડોનેશન જે આપ્યું છે એ તમામનો હવે ફરી આપણે નામ બોલતા નથી પણ એ તમામનો આ ગામ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જોર્જિયાના તમામ ભાઈઓ, જોર્જિયામાં કમિટી મેમ્બર્સ પ્લસ જોર્જિયાના ભાઈઓનો પણ આ સંમેલનમાં આ સ્નેહ મિલનને સફળ બનાવવામાં ખૂબ સાથ સહકાર રહ્યો છે. એમનો સમયનો ભોગ આપીને જે આ છેલ્લા 4 મહિનાથી આપણે કામ કરી રહ્યા હતા એ તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર.
ડિરેક્ટર્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો ચેરમેન શ્રી પ્રેસિડેન્સીનો જે આપણને હોલ અને આપણે સગવડ આપી છે એ બદલ પણ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે મેકન મંદિરમાં આપણને જે સાથ સહકાર મળ્યો એવા શ્રી આપણા મેનેજર અને આપણા જ ભાઈ શ્રી નારદીપુરના વતની શ્રી કાંતિભાઈ પટેલને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવે. કાંતિભાઈ આપણા ઓફિસના મેનેજર જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે. એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમનું બહુમાન આપણે કરવા માંગીએ છીએ કાંતિભાઈનું, કારણ કે આપણને બહુ જ સાથ સહકાર આપ્યો છે. નારાયણભાઈજી પટેલને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવે અને કાંતિભાઈનું સન્માન કરે. કાંતિભાઈનું સ્વાગત નામમાં ફેરફાર કરીએ થોડું. અરવિંદભાઈ બાબુલાલ પટેલ થોડીના સ્ટેજ ઉપર આવે. એમને આપણે ગિફ્ટ આપવા માંગીએ છીએ અને એમનું ફૂલ નહીં તો ફૂલની માંગણી હતી, કારણ કે આપણને મેકનમાં ઓફિસમાં ખૂબ જ મદદ કરી છે. ખૂબ તાલીમ બધા સિનિયર છે, પોતે વતની નારદીપુરના છે. અહીંયા ઓફિસમાં મેકન મંદિરમાં છેલ્લા 6-7 વર્ષથી મેનેજરની સેવા આપી રહ્યા છે. આપણે એમનું સન્માન અરવિંદભાઈ બાબુલાલ પટેલ દ્વારા કરીશું. એમની ગિફ્ટ પણ આપણે આપવાના છીએ. જે કંઈ આપણે લીધી છે એ એમને આપવાના છીએ. એ આપણા જ ભાઈ છે. આ સાથે આપણે કોઠા ગામમાં કદાચ કલોલમાં પણ અમદાવાદના કોઠા ગામના વતતા બધા જ ભાઈઓને 800થી વધારે ઘેર આપણે પ્રસાદી અને કરંડની પણ વહેંચણી આજે કરી દીધી છે રવિવારે સવારે. એ ખૂબ ખૂબ આભાર કમિટીનો, જૂની કમિટીનો. જ્યાં આપણે દરેક ગામના દરેક ફેમિલીમાં ઘેર દીઠ કોઈ પણ કોમ હોય, આપણે સાથે એનો કોઈ મતલબ નથી, પણ બધાને આપણા નાસંગા દાદાને પ્રસાદી અને કેલેન્ડર આપણે બધાના ઘેર પહોંચતા કર્યા છે. અમદાવાદમાં રહેતા હોય કે કલોલમાં રહેતા હોય અને ગામમાં રહેતા તમામ ભાઈઓ માટે એ ખૂબ જ સુંદર વ્યવસ્થા આપણે કરી હતી. બધાને પસંદ કર્યું છે. એમને કીધું શાંતિબેન કહેશે. કાકા ગામ પરિવાર વેરી વેરી થેન્ક્સ. રસોઈ જો ગમી હોય તો જમ્યા છીએ. એ આપણા ગામના જ ભાણિયા છે, જુસલપુરના વતની એવા શ્રી રમેશભાઈ અને જયંતિભાઈને નમ્ર વિનંતી. બે ભાઈઓ છે, બે આપણા ગામના ભાણિયા છે. એમને સ્ટેજ ઉપર આવવા નમ્ર વિનંતી. રમેશભાઈ અને જયંતિભાઈ રસોડામાં આપણને 3 દિવસથી સુંદર રસોઈ જમાડી રહ્યા છીએ. કદાચ રમેશભાઈ વધારે ઉડતા ઉડતું લગાડતા નહીં, એમને બોલવાની સારી ટેવ છે. પણ આખા અમેરિકામાં આપણા આ મંદિરની રસોઈ ખૂબ જ વખણાય છે. એમનો પ્રતાપ રમેશભાઈ અને જયંતિભાઈને જ છે. ખૂબ કાર્યો તેમને વધાવજો. સ્ટેજ ઉપર આવવા માટે નમ્ર વિનંતી. જયંતિભાઈ અને રમેશભાઈ આપણી દીકરીઓએ કર્યું હતું. આપણી જે દીકરીઓએ જે ગરબાનો કાર્યક્રમ કર્યો એનું ડોનેશન આપણને ગિરીશભાઈ અંબાલાલ તરફથી હું મારું ત્યાં સુધી લગભગ $1500 ખર્ચ થયો છે. એમનો પણ આપણે ગામ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે એમને આ એન્વોલ્પ કવરમાં ગિફ્ટ આપી છે એમનો ગિરીશભાઈ અંબાલાલનો અને ગીતાબેન ગિરીશભાઈ. જો ગીતાબેનનો આભાર નહીં માનીએ તો ગિરીશભાઈને ઘેર તકલીફ થાય. તો ગીતાબેન ગિરીશભાઈ અંબાલાલ પટેલનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હા, પછી બીજો કોઈ જરૂર તો આપવાના છે. આપણા દીકરાઓ, આપણા જ ભાઈઓ જે ખૂબ જ આ સંમેલન સફળ બનાવવા માટે ભોગ આપ્યો છે એવા હું નામ સાથે બોલીશ. એમનો તાલીઓથી આપણે વધાવીશું. સૌપ્રથમ દિનેશભાઈ
નરેશભાઈ રામદાસ પટેલ, ભરતભાઈ સતીશભાઈ, ભરતભાઈ ભીખાભાઈ, રાજુભાઈ ગણાલા, નીતિનભાઈ મથુરભાઈ, હસમુખભાઈ અંબાલા, ગિરીશભાઈ અંબાલા અને મહેશભાઈ અંબાલા. આ છોકરાઓએ ખૂબ જ મજૂરી કરી છે અને ખરેખર આપણને તમામ સેવાઓ પૂરી પાડી છે ગામ માટે. ખૂબ ખૂબ આભાર એમનો, ખૂબ ખૂબ કાર્ય બધાની એમને. અને હર્ષદભાઈની સેવા અગણિત છે, કારણ કે એમને અંદર કિચનમાં રમેશભાઈ અને જયંતિભાઈને સાથ સહકાર આપી આપણને ટાઈમસર જમવાનું જે આપી રહ્યા છે એમાં હર્ષદભાઈનો ખૂબ જ આપણે આભાર માનીએ છીએ. એ તો ચા આ તમામનો આપણે આભાર માનીએ છીએ. કદાચ ભૂલચૂકથી કોઈનો આભાર માનવાનો થઈ ગયો હોય, આ સંમેલનમાં કોઈને કંઈક તકલીફ પડી હોય, ક્યાંક કોઈની ભૂલ થઈ હોય, ક્યાંક કોઈના અવાજ ઊંચા અવાજે બોલી જવાયું હોય, તો એ તમામને અમે નમ્ર વિનંતી કરીએ છીએ. જોર્જિયાના ભાઈઓ વતી હું એમની ક્ષમા માગું છું, માફી માગું છું. અને માફી માગવા એટલું ગામમાં ના હોય પણ છતાં ક્યાંક કોઈ ભૂલ થઈ હોય અને કંઈક તકલીફ પડી હોય તો અમને ગળગુજર કરશો અને એ ભૂલો ભવિષ્યમાં ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવામાં આવશે. આ સાથે આપણે અહીંયા આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એક મિનિટ. વેબસાઇટ માટે આપણને રાજુભાઈ ગાડાભાઈ પટેલે જે સહકાર આપ્યો છે, છેલ્લે આપણે એમને સ્ટેજમાં બોલાવી આપણે એમનો આભાર માની લઈએ. રાજુભાઈ ગાડાભાઈ સ્ટેજ ઉપર આવે. એમને કશું આપવાનું કારણ કે લોકોને બહુ ફોન કર્યા છે. 4 મહિનામાં લોકોને એક વ્યક્તિને 4 કિચનના ડોર ઉપર કોઈ ઊભા રહેવું નહીં, કારણ કે આપણને કિચનમાંથી કહેવામાં આવ્યું કે જમવાનું 1 વાગ્યા પહેલાં થશે નહીં. તો આ કોઈ કરવાની પણ ગીફ્ટ બાકી હોય કોઈને જોગ્યાના ભાઈઓને તો આપણે એની વ્યવસ્થા દિનેશભાઈ કહે છે એમ કરીએ છીએ. મહેન્દ્રભાઈ, દિનેશભાઈ, બિપિનભાઈ, મિનેશ, તમે એ ગિફ્ટની વ્યવસ્થા કરો. મહેન્દ્રભાઈ કામદાસને લિસ્ટ આપેલું છે એ પ્રમાણે ગિફ્ટ આપણે બાકી થઈ ગયા ભાઈ બહેનોને આપીશું. દરવાજા આગળ કોઈ રસ કરવાની જરૂર નથી. 1 વાગ્યા સિવાય આપણને જમવાનું મળવાનું નથી. કદાચ આપણે સારા વાળા થતા પણ લોક લાગણી થયા છે. તમામ વ્યક્તિઓનો આભાર માન્યો પણ આપણે એમનો એક ભાગ રહી ગયો છે. એટલે અમૃતભાઈ કમિટીના ચેરમેન અમૃતભાઈ તરફથી હું આ પ્રસંગે છેલ્લા 3 દિવસો પ્રસંગ જ છે પણ છેલ્લા 6 મહિનાથી જે એમને અથાગ મહેનત કરી અને આપણને 3 દિવસથી જે લાભો આપ્યો છે એ બદલ મોટા ગામ જોર્જિયા કમિટી તરફથી નંદુભાઈનો ખૂબ ખૂબ આભાર. અતુલભાઈ, મારો આભાર કરવાનો નહીં. આપણા એક ગામના વ્યક્તિ જે ગોવિંદભાઈ પટેલ જ્યોતિ મિસ્ત્રી કહીએ છીએ આપણે, એમને મોટલ વ્યવસ્થામાં આપણને ખૂબ જ સહકાર આપ્યો છે. ગોવિંદભાઈ માટે પણ તાલીઓ. ખૂબ જ આપણા મિસ્ત્રી છે પણ આપણા આપણે ગણીએ છીએ. ગોવિંદભાઈ ઘોડલારે વાળા બાપા કોઠા ગામ વાળા, ઘોડલારે વાળા બાપા કોઠા ગામ વાળા, નારસંગ વીર ભાગે પલમાં મારી ભીડ, નારસંગ વીર ભાગે પલમાં મારી ભીડ, ધોળા રે ઘોડલા ને શોભે ધોળાથી, શોભે ધોળાથી, ઘોડલા રે વાળા બાપા કોઠા ગામ વાળા, ઘોડલા રે વાળા બાપા કોઠા ગામ વાળા, નારસંગ વીર ભાગે પલમાં મારી
વીર નારસંગ વીર ભાગે પલમાં મારી વીર ધોળા રે ઘોડલા ને શોભે ધોળાથી શોભે ધોળાથી ઘોડલા રે વાળા બાપા કોઠા ગામવાળા ઘોડલા રે વાળા બાપા કોઠા ગામવાળા દુખિયાની વાલો કરે પલ મારે સહાય દુખિયાની વાલો કરે પલ મારે સહાય દુખડા ભાગે વાલો દિયે છે દુહાય દિયે છે દુહાય ઘોડલા રે વાળા બાપા કોઠા ગામવાળા ઘોડલા રે વાળા બાપા કોઠા ગામવાળા નારસંગ વીર ભાગે પલમાં મારી વીર નારસંગ વીર ભાગે પલમાં મારી વીર ધોળા રે ઘોડલા ને શોભે ધોળાથી શોભે ધોળાથી ઘોડલા રે વાળા બાપા કોઠા ગામવાળા ઘોડલા રે વાળા બાપા કોઠા ગામવાળા જુગ ત્યારે જૂના હતા ગામ જૂના હતા જુગ ત્યારે જૂના હતા ગામ વડલા માથે ચડી કરે પડકાર ઘોડલા રે વાળા બાપા કોઠા ગામવાળા ઘોડલા રે વાળા બાપા કોઠા ગામવાળા નારસંગ વીર ભાગે પલમાં મારી વીર નારસંગ વીર ભાગે પલમાં મારી વીર ધોળા રે ઘોડલા ને શોભે ધોળાથી શોભે ધોળાથી ઘોડલા રે વાળા બાપા કોઠા ગામવાળા ઘોડલા રે વાળા બાપા કોઠા ગામવાળા સાપુને વીરે ભાલો લીધો હાથ થોડો સાપુને વીરે ભાલો લીધો હાથ પાવન વીરનો કેવો શોભે દરબાર ઘોડલા રે વાળા બાપા કોઠા ગામવાળા ઘોડલા રે વાળા બાપા કોઠા ગામવાળા નારસંગ વીર ભાગે પલમાં મારી વીર નારસંગ વીર ભાગે પલમાં મારી વીર ધોળા રે ઘોડલા ને શોભે ધોળાથી શોભે ધોળાથી ઘોડલા રે વાળા બાપા કોઠા ગામવાળા ઘોડલા રે વાળા બાપા કોઠા ગામવાળા
ભરોસો નરસંગ વીરનો હો બાપા એક રે ભરોસો નરસંગ વીરનો ગામ રે કોઠારે તારા બેસણા ગામ રે કોઠારે તારા બેસણા હો બાપા ગામ રે કોઠારે તારા બેસણા બૂટ ભવાની બેઠા પાસ રે બૂટ ભવાની બેઠા પાસ એક રે ભરોસો નરસંગ વીરનો બાપા એક રે ભરોસો નરસંગ વીરનો ધોળી રે ધજાયો જ્યાં ફરકતી ધોળી રે ધજાયો જ્યાં ફરકતી હો બાપા ધોળી રે ધજાયો જ્યાં ફરકતી જોઈ રે મનડા હરખાય રે બાપા જોઈ રે મનડા હરખાય એક રે ભરોસો નરસંગ વીરનો બાપા એક રે ભરોસો નરસંગ વીરનો પાસેમાં વખડાવાળી જોગણી હો બાપા પાસેમાં વખડાવાળી જોગણી પાસેમાં વખડાવાળી જોગણી હો બાપા પાસેમાં વખડાવાળી જોગણી માતા હડકાઈના કેવા હેત રે
ભરોસો નારસંગ વીરનો હો બાપા એકે રે ભરોસો નારસંગ વીરનો આશાઓ લઈને આવે આશરે હો બાપા આશાઓ